સ્પાર્ક ટુડે ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। આજોડ ગામ ખાતે આવેલું જગાજીનગર પાસે એક ગરનાળું કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા હતી। પાણીથી છલોછલ ભરાયેલું હતું ને જેના કારણે વાહન ચાલકોને પણ અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો અને જે મુદ્દે સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો અને આ અહેવાલ બાદ આખરે તંત્ર જાગ્યું છે। ડંકી મૂકી એટલે કે પાણીની મોટર મૂકી આ પાણીના નિકાલ માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ અહીં સવાલ એ થાય છે કે દર વર્ષે આ સમસ્યા યથાવત જોવા મળે છે અને જ્યારે મીડિયામાં અહેવાલ પ્રસારિત થાય ત્યારબાદ જ તંત્ર જાગે છે। ત્યારે કાયમી ઉકેલ, આ સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે આવશે તે સ્થાનિકો એક સવાલ ઉઠાવી રહ્યા છે।